મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની 18મી સિઝનમાં સતત બીજી જીત નોંધાવી. ટીમે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું. વિલ જેક્સે 36 રન બનાવ્યા. તેણે બોલિંગમાં 2 વિકેટ પણ લીધી. એમઆઈએ આ પહેલા દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ બોલિંગ પસંદ કરી. મુંબઈએ 18.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો. રોહિત શર્માએ 26, રાયન રિકેલ્ટને 31 અને સૂર્યકુમાર યાદવે 24 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 3 અને ઈશાન મલિંગાએ 2 વિકેટ લીધી. એમઆઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી અને શાનદાર બોલિંગ કરી. ટીમે પાવર પ્લેમાં કોઈ વિકેટ લીધી ન હતી, પરંતુ હૈદરાબાદને માત્ર 46 રનમાં જ રોકી લીધું હતું. મુંબઈની બોલિંગમાં ફક્ત 2 ઓવર એવી હતી જેમાં 20થી વધુ રન બનાવ્યા હતા. ટીમે 39 ડોટ બોલ ફેંક્યા અને હૈદરાબાદને મોટો સ્કોર કરવા દીધો નહીં. મુંબઈ ઇન્ડિયન્સ 7 મેચમાં 3 જીત બાદ 6 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની 1-3થી હાર અને ડ્રેસિંગ રૂમની વાતો લીક થયા બાદ બીસીસીઆઈએ 3 કોચિંગ સ્ટાફ સભ્યોને હટાવી દીધા છે. સહાયક કોચ અભિષેક નાયર ઉપરાંત તેમાં ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈનો સમાવેશ થાય છે. જોકે બીસીસીઆઈ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાયરના સ્થાને કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં, કારણ કે સિતાંશુ કોટક પહેલેથી જ ટીમ ઇન્ડિયા સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા છે. દિલીપનું કામ સહાયક કોચ રાયન ટેન ડોશેટ દ્વારા જોવામાં આવશે. પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસેથી જીત છીનવી લીધી હતી. પંજાબની જીતમાં યુજવેન્દ્ર ચહલે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીતના હીરો ચહલની પ્રશંસા કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું છે કે મોટા ખેલાડીઓ મુશ્કેલીમાં આવે ત્યારે જ પોતાની તાકાત બતાવે છે. પ્રીતિ ઝિન્ટાએ યજુવેન્દ્ર ચહલ સાથેનો 16 વર્ષનો જૂનો પોસ્ટ કર્યો હતો અને લખ્યું, હું 2009માં કિંગ્સ કપ દરમિયાન ચંદીગઢમાં યુઝીને મળી હતી. યુજવેન્દ્ર ક્રિકેટમાં નવો હતો અને એક યુવાન અંડર-19 ક્રિકેટર હતો. મેં તેને ક્રિકેટ જગતના સૌથી શક્તિશાળી ખેલાડીઓમાંનો એક બનતો જોયો છે. દિલ્હી કેપિટલ્સની 6માંથી 5 જીતમાં કેએલ રાહુલે જબરદસ્ત યોગદાન આપ્યું છે. જો કે તેના સાથી ખેલાડી ચેતેશ્વર પૂજારાએ તેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂજારાએ કહ્યું કે એવું લાગતું હતું કે તે પોતાની વિકેટ બચાવવા માટે રમી રહ્યો હતો. ચેતેશ્વર પૂજારાએ કહ્યું છે કે એક સિનિયર ખેલાડી તરીકે રાહુલ 15-30 બોલ રમવા માંગે છે અને પછી તે એટેક કરે છે, પરંતુ તેણે થોડી આક્રમકતા બતાવવી જોઈતી હતી. તે સેટ હતો અને તેની પાસે પીચ સમજવાની પૂરી તક હતી. પાવર પ્લે પછી તેને આક્રમક રમવાની જરૂર હતી. એવું લાગતું હતું કે તે પોતાની વિકેટ બચાવવા માટે રમી રહ્યો હતો.